ભગવાન વાહ માં આવ્યા બરાબર 35 કરો આમાં શું ફર છે આ જરા કઠ લાગે બહુ કરી છે ને હા માળવેલાની ઘોડીનો મિત્રો જુઓ આવો કંઈક ચઢાણ છે. આ પરિક્રમાર્થીઓ ધીરે કેમ છો મારા વાલા મિત્રો? અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ગિરનાર પરિક્રમાના બીજા પડાવ તરફ. પહેલો પડાવ હતો ઇટવા ચેકપોસ્ટ થી લઈને ઝીણા બાવાની મઢી સુધીનો જે 12 કિલોમીટરનો પડાવ હતો. હવે અહીંથી આપણે જે બીજા પડાવ તરફ આગળ વધીએ છીએ તે ઝીણા બાવાની મઢીથી લઈને માળવેલની ઘોડી તરફનો છે, જે માત્ર 8 કિલોમીટરનો છે. તો આ પડાવમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે, કઈ કઈ વિષમ પરિસ્થિતિઓનો તમારે સામનો કરવાનો રહેશે, તે તમામ વિગત તમને આ વ્લોગમાં શેર કરીશ. આ પહેલા મિત્રો તમને વિનંતી છે કે ગિરનાર પરિક્રમાના ઘણા જ બધા ભાગ આવી ગયા છે, તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને તમામ ભાગ જોઈ લેજો, જેમાં તમને ગિરનાર પરિક્રમા ઘણી જ બધી માહિતી શેર કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું સંજય દવે કુજુ સંજયમાં તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ગિરનાર પરિક્રમાનો આ સંપૂર્ણ વ્લોગ નિહાળો. કુજુ સંજય ઇઝ ઓન. અહીંયા મિત્રો ઝીણા બાવાની મઢીની આજુબાજુમાં ઘણા જ બધા સંતોની રાવટી છે, તો વિવિધ જે નાગા સાધુઓ છે તે તમારા ધ્યાને પડશે, તેના દર્શન કરી લેજો. અને એ સિવાય તમારી પાસે દક્ષિણાનંદી પણ હઠ કરશે. તો એ અહીંયા મિત્રો ઝીણા બાવાની મઢીની આજુબાજુમાં પહેલો પડાવ હોય છે. તો જે પણ પરિક્રમાર્થી હોય એ 4-5 વાગે પોતાનું જે સ્થાન છે તે લઈ લેતા હોય છે. જો અહીંયા દૂર દૂર સુધી તમને દેખાય છે. તેમની પાછળનું કારણ એવું હોય કે અત્યારે હાલ જો કે દશમ છે એટલે વહેલા પરિક્રમા શરૂ થઈ ગઈ, પણ 11ના દિવસથી આ ભીડ છે એ ડબલ થઈ જતી હોય. અમારા 11 વર્ષના અનુભવ પ્રમાણે તમને જણાવી દઈએ તો અહીંયા રાત્રિ વાસા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. વિસામા માટેની સ્થાન પણ મળતું નથી. બરોબર, તો શક્ય હોય ને તમે વહેલા પહોંચી જાઓ તો તમે અહીંયા પ્રથમ પડાવે વિસામા માટે તમારું સ્થાન છે એ શોધી લેવું વહેલા આવીને. બની શકે ન મળે તો તમારે કન્ટિન્યુ બીજા પડાવ માટે આ રાત્રિ દરમિયાન પણ આગળ વધવું પડે. તો તેમના માટે તમારી પાસે ટોર્ચ વગેરે જે કંઈ વસ્તુઓ હોય તે રાખવી પડે. બરોબર, હવે જુઓ ધીરે ધીરે આપણે આ માળવેલની ઘોડી છે એ માટે આગળ વધી રહ્યા છીએ. અહીંયા પરિક્રમાર્થીઓ જે કાસુ સીધું લઈને આવે છે તે રસોઈ બનાવી રહ્યું છે, અને ચા પાણી બનાવીને જાતે જ રસોઈ કરે છે. તો આ રીતે પડાવ નાખી દેતા હોય છે જે પરિક્રમાર્થીઓ આવે છે. બીજા પડાવમાં મિત્રો માળવેલ ઘોડીમાં તમે આગળ વધો છો તો ખાસ મહત્વનું એ છે કે અહીંયા વાહન વ્યવસ્થા ખૂબ નહીવત છે. એટલે આગળ જે પણ ખાવા પીવાની અને ખાસ કરીને પાણીની જે વ્યવસ્થા છે ઓછી છે. બરોબર, અને જ્યારે તમે પાણીની બોટલ ખરીદશો તો તેમના ડબલ અથવા તો 3 ગણા 4 ગણા ભાવ તમારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ ચાર્જ વધારે લેવા પાછળનું કારણ એવું છે કે અહીંયા ટોવીને સામાન લાવવો પડે, વાહન નથી એટલે માથે ઉપાડીને લાવવાથી અહીંયા સામાન લાવવો મુશ્કેલ છે. એટલા માટે અહીંયા થોડો ચાર્જ વધી જાય છે. જો અહીંયા પણ અલગ અલગ ખાવા પીવાની દુકાનો તો છે જ. આ વખતે મિત્રો જગ્યાએ જગ્યાએ નાના મોટા ઝરણાઓ લાઈવ વહી રહ્યા છે, શરૂ છે. ગયા વખતે આ પરિક્રમામાં રૂટ ઉપર ઝરણાઓ એટલા બધા શરૂ ન હતા. તો હા, તો ખાસ મિત્રો ધ્યાન રાખવું, કારણ કે હમણાં જ એક ઝરણામાં હું પડ્યો, કારણ કે પાણીમાં બૂટ પલળે છે અને બીકમાં ને બીકમાં થોડો ઝડપથી સલાંગ મારી તો ત્યાં હતી લીલ, અને પગ લપસ્યો એટલે સીધો બૂટ જે ઓછા પલળવા નતા એ વધારે પલળી ગયા, અને બીજે શર્ટ ને એ પણ પલળી ગયું. તો ખાસ ખ્યાલ રાખો. જો આ છે માળવેલની ઘોડી, છે ને જબરજસ્ત. ગયા વખતની પરિક્રમા કરતા આ વખતે મિત્રો જુઓ થોડો વરસાદ વધારે છે એટલે સવિશેષ આ જે પથ્થરો છે, પહાડોનો જે રસ્તો છે તેમાંથી પાણી ધીરે ધીરે વહી રહ્યું છે, અને આ રસ્તામાં પણ ભેજ છે અને રસ્તો ભીનો છે. રસ્તાના નામે આમ તો કેડી છે, પથ્થરો છે. પહેલા પડાવમાં ખૂબ સુંદર મજાનો આરસીસી રોડ હતો, પરંતુ અહીંયા એવું કાંઈ નથી. એક સિંગલથી સવિશેષ 2 લાઈન તો માન પસાર થઈ શકે એવો રસ્તો છે. ધીરે ધીરે આગળ વધો તમે તો આ રસ્તો આનાથી પણ વિશેષ વિકટ થતો જાય. બરોબર, જય ગિરનાર. જય ગિરનારી, જય ગિરનારી. જો મિત્રો આને પહેલાની જે અમે પરિક્રમા કરી એ દરમિયાન આ ઝરણું બંધ હતું, આજે શરૂ છે. અગાઉ મેં વિડીયોના શરૂઆતમાં તમને કહ્યું હતું કે આ વખતે ગિરનારમાં વરસાદ ખૂબ છે, તો આ વરસાદની જ અસર છે. જુઓ અહીંયા આ પાણી કેવું વહી રહ્યું છે, જુઓ તમે. બરોબર,
ખાસ મિત્રો આપણા પરિક્રમાના રૂટના પહેલા પડાવ અને બીજા પડાવની વાત કરી દઉં તો અહીંયા નેટવર્ક આવવાની સંભાવનાઓ ખૂબ નહિવત રહેલી છે. તમે જ્યારે પરિક્રમાની અંદર પ્રવેશ લ્યો છો તો તમારા સ્વજનોને કોલ કરીને ખાલી જાણ કરી દો કે પરિક્રમા રૂટની અંદર ટેલિફોન નેટવર્ક આવશે નહીં, તો કદાચ ફોન ના લાગે તો ચિંતા ના કરે. હા, જે બીજો પડાવ છે તેમાં માળવેલાની જે ઘોડીનો એક ઊંચાઈ પરનો ભાગ છે ત્યાં એક બે જગ્યાએ થોડું ઘણું નેટવર્ક આવે છે, તો ત્યાં કદાચ થોડી ઘણી વાત થઈ શકશે. બાકી પરિક્રમાના રૂટ ઉપર પૂરા રૂટમાં ટેલિફોનમાં નેટવર્ક ખૂબ ઓછું આવશે. એ સિવાય મિત્રો અહીંયા નેટવર્ક ના આવવાના લીધે તમે જે ગ્રુપમાં નીકળ્યા છો પરિક્રમામાં, ઇનકેસ ક્યાંય છૂટા પડી ગયા તો પછી તેનો કોન્ટેક્ટ ફોન ઉપર થશે નહીં. એટલે પૂરું પરિક્રમા જ્યારે કરો અને પછી બહાર નીકળીને જ્યારે વાત થાય તો ત્યારે તમે તેમની સાથે કોન્ટેક્ટ કરી શકશો. બરોબર? એટલે જય ગિરનાર. માળવેલાની ઘોડીનો મિત્રો જુઓ આવો કંઈક ચઢાણ છે. આ પરિક્રમાર્થીઓ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે અને નીચે બધા જ પથ્થરો છે. થોડી પણ ચૂક પડી તો પથ્થર સાથે સીધું માથું અથડાય અને નાળિયેર વધેરા જાય એવી પરિસ્થિતિ છે. જય ગિરનારી બેન. જુઓ કેટલા વર્ષ થયા તમારા? 75. કેટલામી પરિક્રમા કરો તમે? 7મી પરિક્રમા કરો. દર વર્ષે પરિક્રમા કરો? અમુક ટાઈમે ન આવો. અમુક ટાઈમે ન આવો. ઘરવાળા શનિ વરદાડે આવતા હોય. બરાબર. 35 કરે. કોણ કોણ આવો પરિક્રમામાં? અમાર ઘરવાળાનો હું ને બીજા સંગમાં કોક આવતા હોય ને ગામડે. આપનું કયું ગામ? કેટલા? 35. અમારું ગામ વેરાવળ તાલુકામાં ખેરાડી. બરાબર છે. ખેરાડી. ખેરાડી. સરસ. 72 વર્ષના માં છે, તે આ બીજી ઘોડી માળવેલની ચડી રહ્યા છે. તેમને પૂછશે તેમ કેટલા વર્ષથી આવે છે. શું નામ છે તમારું? હાકર. કેટલામી પરિક્રમા કરો? હે કેટલામી પરિક્રમા? પહેલી પરિક્રમા કરો. શું વાત છે. અને ઉંમર કેટલી થઈ તમારી? 82 વર્ષ. ઓ 82 વર્ષ થયા છે મળીને. ત્રીજી છે. શું નામ તમારું? લીલીબેન છે અને 73 વર્ષ થયા છે. અને આમના બરાબર છે. 69 68 વર્ષ છે અને આ માના 83 વર્ષ હતા. બંને બહેનો છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો 83 વર્ષના ઉંમરે માજી ખોટીના ટેકે ટેકે પરિક્રમામાં આગળ વધી રહ્યા છે અને બે બહેનો છે. એકની ઉંમર 83 વર્ષ છે અને એકની 68 વર્ષ છે. તો હવે આપણે આગળ વધીએ. આ માળવેલાની ઘોડી મિત્રો બધા જ પડાવમાં સૌથી અઘરી ગણાય છે. તમે ઝીણા બાવાની મઢી સુધી આવ્યા અને આ છે માળવેલાનો બીજો પડાવ, તો બંનેમાં શું ફેર લાગ્યો? કેમ આમ ચડાણમાં રસ્તામાં શું ફેર છે? જરા કઠણ લાગે બહુ અઘરી છે ને. હા મિત્રો, ગિરનાર પરિક્રમાની જે બીજો પડાવ છે માળવેલાની ઘોડી, તે સૌથી વિકટ છે. બરોબર? એનું ચડાણ એટલું અઘરું છે, એના રસ્તા એટલા વિકટ છે, પથ્થરો છે. બરોબર? બાકી સૌથી સહેલામાં સહેલો અત્યારની મારા અનુભવ પ્રમાણે ઝીણા બાવાની મઢી સુધીનો પહેલો પડાવ છે. બરોબર? જો આવા રસ્તાઓ છે. આ માળવેલાની ઘોડીમાં તમે જેમ જેમ ઉપર આવશો તેમ ચડાણ વિકટ થતું જશે. હવે તમે જુઓ આ એકદમ સીધું ચડાણ છે. આ માળવેલાના બીજા પડાવની ઘોડી જેટલી ચડવામાં વિકટ છે. દાદાએ 35 પરિક્રમા કરી. માળવેલાની ઘોડી ચડાણ દરમિયાન ફોરેસ્ટના સ્ટાફ એક મેડિકલ ઇમરજન્સી લઈને નીચે ઉતરી રહ્યા હતા. ત્યારબાદ પાછળથી એવું જાણવા મળ્યું કે મોટી ઉંમરની એક વ્યક્તિ હતી, તેમને હાર્ટ એટેક આવ્યું અને તેનાથી તેમનું ડેથ થઈ ગયું. તો આવા પણ અકસ્માતો ક્યાંક ક્યાંક જોવા મળે છે ગિરનારની પરિક્રમામાં. આ માળવેલની ઘોડીમાં શ્રદ્ધાળુઓ જે ચડાણ કરી રહ્યા છે તેની હાલત જોવા જેવી હોય છે. ખોટીના ટેકે વાત તો બરોબર છે, પણ ચાર હાથ પગે આવી જાય. અહીંયા મિત્રો જે માળવેલાની ઘોડી પૂર્ણ થાય છે ત્યાં સવિશેષ દુકાનો અને સ્ટોલો છે, ખાવા પીવાના, લીંબુ સોડાના, ફ્રૂટ્સના વગેરે વગેરે. બરોબર? જય ગિરનારી. બોલતો બોલો બોલો, જય ગિરનારી બોલો. જય ગિરનારી. વાહ જો મસ્ત કેવો બતાવી ગિરનાર ચકાચક. ક્યાં છે ગિરનાર? હવે
એટલે આરાને ઝૂમ કરવું પડે 5x 2x પછી મસ્ત બતાવે. જો ઓલા ટોચમાં તો ભાઈ બેઠે દેખાય? તમને ન દેખાય, મને દેખાય. પાણો ફાટતો નીકળું પાણી, હાવજડા પીએ ઈ પાણી, આ તો હેંજળ કહેવાય ભાઈ. એક ગ્લાસ પીવો તો બીજો પીવાનું મન થાય, બીજો પીવો તો ત્રણ દી ખાવું ન પડે, અને ગલઢા માણા પીએ તો જુવાન થાય ઈ પાણી. જેના ભાગમાં હોય ઈ પીએ બાપા. અહીંયા તો મફત મળે, ગામમાં જાવ તો 20 ની બોટલ મળે. અહીંયા તો અમે 5 દી સેવા કરી, 360 દી અમે પાપ કરી, અને પુણ્ય કરો એ બધું તમારું. અમને કાંઈ ને જય ગિરનારી જય ગુરુદાસ. મિત્રો માળવેલાની ઘોડી ઉતરતા સમયે રસ્તામાં તમને ગુરુદત્ત જળ સેવા કેન્દ્ર મળે છે ને ત્યાં પાણીનું ખૂબ સુંદર મજાનું પરબ છે. બાકી તમે માળવેલાની ઘોડી છોડો તો ત્યાં કોઈ પણ જગ્યાએ પાણીનું પરબ નથી, કારણ કે ત્યાં એક ઘોડી ખૂબ જ સડાણ છે, વિકટ છે, બરોબર? તો વસ્તે તમારે વેચાતું જ લેવું પડે પાણી. જય ગિરનારી. દાદા ક્યાંથી આવો? ક્યાંથી આવો? દ્વારકાથી. દ્વારકાથી? કેટલામી પરિક્રમા? હા, પરિક્રમા કેટલામી? પેલી હો. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. જય ગિરનારી. બસ ઝીલવા વાળા ઝીલે છે, વાર લાગશે. એવી દાસ માધવની વિનતી રે, અમને અમલે દેજો શ્રી વ્રજમાં વાસ હો લાલ, ગોકુળ વેલેરા પધાર જોરે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. અવારનવાર મિત્રો મેં બ્લોગમાં આગળ પણ કહ્યું છે કે આ વખતે જુનાગઢમાં અને ગિરનાર પર ખૂબ સરસ વરસાદ પડ્યો છે, અને આ પહેલાની અમારી જે પરિક્રમા હતી એ વખતે આ બધા ઝરણા શરૂ નહોતા, પણ આ વખતે જુઓ આ બધા ઝરણા શરૂ છે, અને અહીંયા જે આવી રહ્યા છે પરિક્રમાર્થીઓ એ હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ રહ્યા છે. જો ખૂબ જ સરસ રીતે આ ઝરણા વહી રહ્યા છે. અહીંયા મિત્રો આપણો બીજું જે ઘોડી છે તે પૂરી થાય છે મહાકાળી માતાજીના મંદિરે માળવેલા, બરોબર? અને મહાકાળી માતાજીના મંદિર બરોબર બાજુમાં સરસ્વતી માતાનું મંદિર છે, ભૈરવ દાદાનું મંદિર છે, અને મહાદેવનું મંદિર છે, દેવાધિદેવ મહાદેવનું મંદિર છે. અને અહીંયા આવો તો આ બધા જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરજો. અને આ છે મહાકાળી માતાજીનું મંદિર, બરોબર? અને અહીંથી આ જે બધા પરિક્રમાનો રૂટ છે તે તમે સામે જોઈ રહ્યા છો. સૌથી પહેલા મિત્રો આ માળવેલા નામ કેમ પડ્યું, તો માળવેલા પાછળનો ઇતિહાસ તમને જણાવી દઉં તો અહીંયા ઘણા બધા તર્ક વિતર્ક છે અને અલગ અલગ ઇતિહાસ પણ છે. તો અહીંયા મહાકાળી માતાજીના મંદિરે જે પૂજારી છે તેમની પાસેથી મળેલી માહિતી મુજબ અહીંયા માતંગ ઋષિએ આ માળવેલ વસાવ્યું, એટલે આ સ્થળનું નામ માળવેલ પડ્યું. અને બીજો એક ઇતિહાસ એવું કહે છે કે વર્ષો પહેલા અહીંના જંગલમાં એવી ઘટાટોપ વેલાઓ થતા હતા, અને આ વેલાઓ એવી રીતે જે વૃક્ષો હોય એને આટોપી લેતા હતા, અને જે સૂર્યના કિરણો છે એ પણ જમીન ઉપર આવતા ન હતા. એ તર્કના હિસાબે પણ અહીંયા આ સ્થળનું નામ માળવેલા પડ્યું છે. ત્રીજી વાત એવી છે કે અહીંયા પહેલા કંદમૂળ ખૂબ થતા હતા, અને જે પહેલાના ઋષિ મુનિઓ છે આપણને ખબર છે કે કંદમૂળ ખાઈને જીવન નિર્વાહ કરતા હતા. તો એ દ્રષ્ટિએ આ વિસ્તાર છે એ ખૂબ જ ઐતિહાસિક છે. પરિક્રમાનો જ્યાં બીજો પડાવ પૂરો થાય છે એક્ઝેક્ટ માળવેલા મહાકાળી માતાજીના મંદિરની બરોબર બાજુમાં તમે પહોંચી જાઓ છો એટલે તમને હાથ પગ મોઢું ધોવા માટે પાણી મળી જાય છે. અહીંયા તમે ફ્રેશ થઈ જાઓ, પાણી પી લો, ખૂબ સુંદર મજાનું પરબ છે. અને ત્યારબાદ અહીંથી તમે તમારા ત્રીજા પડાવ બોરદેવી માટે આગળ વધો. ગિરનાર પરિક્રમાનો આપણો બીજો પડાવ માળવેલા મહાકાળી માતાજીના મંદિરે પૂરો થાય છે. અમે ઝીણા બાવાની મઢીથી આ પડાવની શરૂઆત બપોરે 1 વાગે કરી હતી, અને અમે અંદાજે 5:15 પહોંચી ગયા. એટલે કે આ પરિક્રમામાં આ ઋતુની અંદર બીજા પડાવમાં અમારે અંદાજે 3 થી 3.25 કલાકનો સમય થયો. આ પરિક્રમામાં કુલ 4 પડાવ છે, અને સૌથી મુશ્કેલ પડાવ માળવેલાની જે આ ઘોડી છે એ ગણાય છે. ચડવી પણ એટલી વિકટ છે અને ઉતરવી પણ એટલી વિકટ છે. ત્યારબાદ બોરદેવીનો ત્રીજો પડાવ છે, ત્યાં પણ 1-2 ઘોડી આવે છે, એ એટલી વિકટ નથી. તો આ પછી હવે આપણે ત્રીજા પડાવમાં આગળ વધશું બોરદેવીના પડાવ તરફ. તો આ તો મિત્રો આપણા બીજા પડાવનો સંપૂર્ણ વ્લોગ, અને ભાઈ માળવેલાની ઘોડીમાં તો ધુવાડા નીકળી ગયા, એટલી બધી મુશ્કેલ છે. આશા છે સંપૂર્ણ માહિતી કવર કરવાનો અમે પ્રયત્ન કર્યો.
અને અત્યારે આપણે છીએ બીજા પડાવનો જે અંત થાય છે માળવેલા મહાકાળી માતાજીના મંદિરે. આશા છે મિત્રો જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો આ વ્લોગને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આની પછીનો ત્રીજો પડાવ, ચોથો પડાવ અને આવા જ પ્રકારે ગિરનાર પરિક્રમાના તમામ વિડીયો તમને મળતા રહેશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આવા જ પ્રકારના ટ્રાવેલ અને ધાર્મિક સ્થળના વિડીયોના અપડેટ માટે આપણી વોટ્સએપ ગ્રુપની કોમ્યુનિટી છે, તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને જોડાઈ જજો. ફરી મળશે આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.